તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો ગ્રુપ ડી અને એનટીપીસીની તૈયારી કરે છે એમના માટે આપણે સપોર્ટિંગ વિડીયોઝની ચેનલ જે છે એમાં ઘણી વખત અલગ અલગ પ્રકારની સિરીઝો મૂકીએ છીએ. એમાં આજે આપણે એવું વિચાર્યું કે ભાઈ ગ્રુપ ડીની અંદર છે ને ભાઈ 25 માર્કનું સાયન્સ પૂછાય છે. તો મેં હવે એવું ટ્રાય કર્યું છે કે ગયા વર્ષના તમામ શિફ્ટના ઇંગ્લિશમાં પેપર બધા ડાઉનલોડ કરી રહ્યા છે, બરાબર, અને એમાં થોડાક હિન્દીમાં છે. હવે તમારા માટે આ બધી મહેનત હું કરવા જઈ રહ્યો છું કે એનું ટ્રાન્સલેટ કરવું, એને સમજવું, એનો આન્સર સમજાવવો, એને પાછો ટાઈપ કરવું અને તમારા માટે આ પીડીએફ બનાવી પછી ભણાવવું, બરાબર. એટલે એવું કહેવાય કે ભાઈ તમારા માટે મેં 2 કે 3 કલાકની મહેનત કરું ને ડેઈલી, ત્યારે એક 10 પ્રશ્ન 20 પ્રશ્નની આપણે સિરીઝ કાઢી શકીએ છીએ. એમાં પહેલું અત્યારે આપણે મૂકવા જઈ રહ્યા છીએ સાયન્સ માટેનું, બરાબર. જોઈએ છે તમારો રિસ્પોન્સ કેવો છે, તમે કેટલુંક કોમેન્ટ કરી શકો છો, લાઈક કરી શકો છો, અથવા તો આગળ કેટલુંક મોકલો છો. તમે જેટલો રિસ્પોન્સ આપશો એટલો રિસ્પોન્સ મારો રહેશે, નહીં તો હું બી એ સિરીઝને વચ્ચેથી કટ કરી દઈશ. ઓકે, તો હવે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આપણે સીધા પ્રશ્ન પર જઈએ અને કોશિશ કરીશ કે તમને વ્યવસ્થિત રીતે આ ટોપિક એની સાથે રિલેટેડ જે કંઈ માહિતીઓ હશે ને એ બી હું તમને આપી દઈશ. પહેલો જ પ્રશ્ન છે કે વિભાજન દરમિયાન કોશિકાનું વિભાજન કોઈ પણ જગ્યાએથી થઈ શકે, આ પ્રકારનું વિભાજન કયા જીવમાં જોવા મળે છે, બરાબર. આખું ચેપ્ટર જે છે ને એવું કહી શકાય કે રિપ્રોડક્ટિવિટી, એટલે કે ભાઈ આપણે પ્રજનનનું જે ચેપ્ટર છે એનો આ પ્રશ્ન છે, બરાબર છે. પ્રજનન છે એને જોશો, અથવા તો રિપ્રોડક્ટિવિટી એટલે કે ભાઈ 2 પ્રકારના પ્રજનનો હોય અને બાળકનું ઉત્પત્તિ અથવા તો કે ભાઈ એની સંતતિ જનન કરવાની પ્રક્રિયા જે છે 2 પ્રકારના હોય, બરાબર છે. એમાં એક હોય લિંગ દ્વારા અને બીજું હોય અલિંગ, એટલે લિંગ વગરનું, બરાબર છે. જેમ કે આપણે મનુષ્ય છીએ તો આપણે જે આખું રિપ્રોડક્ટિવ કરીએ છીએ એની અંદર સ્ત્રી પુરુષ એની લિંગનો ઉપયોગ કરે છે, એટલે કે લૈંગિક પ્રજનન કરે છે, અને અમુક જીવ એવા છે અલૈંગિક પ્રજનન કરી અને રિપ્રોડક્ટિવિટી એટલે કે ભાઈ સંતતિ ઉત્પન્ન કરતા હોય છે, બરાબર. એમાંનો આ પ્રશ્ન છે ને એની અંદર એમ કહેવા માંગે છે કે ભાઈ કોશિકાનું વિભાજન ગમે ત્યાંથી થઈ જાય અને એમાંથી આખો જીવ ઉત્પન્ન થાય, આ પ્રકારની જે પ્રોસેસ છે એ શેમાં જોવા મળે છે? તો એની નીચે તમને આન્સરમાં એને ઓપ્શન આપ્યા છે કે લેશમાનિયા નામનું આપ્યું છે, પ્લાઝ્મોડિયમ આપ્યું છે, અમીબા આપ્યું છે અને હાઇડ્રા આપ્યું છે. આ 4 એવા છે. કદાચ ધોરણ 9 કે 10ની અંદરનું આ ચેપ્ટર છે. આપણા ગુજરાતી મીડિયમમાં પણ તમને વિજ્ઞાનમાં આ ચેપ્ટર મળી રહેશે, બરાબર. અને ઘણાનો એવો સવાલ છે કે સાહેબ વિજ્ઞાન માટે શું કરવું, એની હું અલગથી તમને એક વિડીયો બનાવી દઈશ. અત્યારે આપણે આ ટોપિક બહાર ના જઈએ. તો કેવા એ માંગે છે કે ભાઈ અમીબા છે ને એ વિખંડન દ્વારા અને દ્વિવિખંડન એટલે એક અમીબામાંથી એક કોષનું વિભાજન થઈ અને 2 કોષમાં રૂપાંતર થાય, અને આ એક અમીની આ 2 બીજી બા, એટલે કે અમીના 2 બા બને, બરાબર છે. એટલે આ જે વસ્તુ છે ને એમાં અમીબામાં ગમે ત્યાંથી થઈ શકે કોષનું વિભાજન, એવું આ પ્રશ્નમાં પૂછ્યું હતું. એનો રાઈટ આન્સર જે છે અમીબા આવશે, બરાબર. પછી વાત કરી દઉં તો પ્લાઝ્મોડિયમ છે ને એ બહુ વિખંડન એટલે એકમાંથી અનેક જીવમાં રૂપાંતર થવાનું એનામાં ક્ષમતા છે. જો પૂછે આમાં એવો પ્રશ્ન કે બહુ વિખંડન કરતું જીવ નીચેનામાંથી કયું, તો તમે આપી દેજો પ્લાઝ્મોડિયમ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો. બીજો વિજ્ઞાનનો પ્રશ્ન છે પોટેશિયમ બ્રોમાઇડ વત્તા બેરિયમ આયોડાઇડ, આ 2 વચ્ચે પ્રક્રિયા થઈ અને એવું કહે છે કે પોટેશિયમ આયોડાઇડ વત્તા બેરિયમ બ્રોમાઇડ બને, તો આને શું કહેવામાં આવે? આને થોડુંક હું અહીંયા સમય લઈ અને આખું ચેપ્ટર સમજાવવાનો પ્રયત્ન કરીશ. મને થોડો સમય આપજો. ખૂબ જ ધ્યાન દઈને સાંભળજો અને સમજજો. આખું ચેપ્ટર હું કવર કરવાની કોશિશ કરીશ એક પ્રશ્નની અંદર, બરાબર છે. લગભગ બધા ઓપ્શનો તમને વ્યવસ્થિત સમજાઈ જશે. આ છે ને એક ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા ધોરણ 10ની અંદર મારા ખ્યાલથી 1લું, 2જું કે 3જું ચેપ્ટર છે અને એના અંદરથી આ વસ્તુ આવી છે. આને સમજવા પહેલાં હું તમારા માટે એક બેસ્ટ વસ્તુ કરું કે ભાઈ કોઈ એક એ વ્યક્તિ છે, બરાબર છે, અને એ એક બી વ્યક્તિ સાથે આ 2 પતિ પત્ની, હસબન્ડ વાઈફ કે ફ્રેન્ડ એવું આપણે માની લઈએ, બરાબર છે. હવે એ છે ને કે એક અહીંયા સી નામનો વ્યક્તિ છે, બરાબર. આ એ છે, બી છે, એ ઓલરેડી એક કપલ છે અને આ સી નામની એક અધર પર્સન છે. હવે જુઓ, આ બી છે એ માનો કે આ સીને જોઈ અને એની સાથે લલચાય અને એને એવું થાય કે ભાઈ હવે મને એ સાથે મારું લગ્ન જીવન નથી સારું, અથવા તો મારે હવે બી જે છે એ સી સાથે પોતાનું જીવન નિર્વાહ કરવાનું વિચારે,
કે પછી આપણે લિવિંગ કે રિલેશનમાં જવું, અથવા તો આ બેનો પ્રેમ સંબંધ તૂટી જાય અને બી અને સી એકબીજા સાથે રહેવાનું વિચારી લે, તો એ છે ને એ એકલો થઈ જાય, બરાબર છે. અને સામેની જગ્યાએ બી વત્તા સી એટલે આ બંનેનો સંબંધ થઈ જાય, તો એ હતો એની સાથે જે વ્યક્તિ હતું એ અહીંયાથી નીકળીને અહીંયા ગયું, તો આ જે ઘટના થઈ ને એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવી. શું કહેવામાં આવ્યું? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવી. હવે બીજી વાત કરું કે અહીંયા એ અને બી છે, બરાબર, એ બેનું જોડકું છે, સામે સી અને ડીનું જોડકું છે. હવે થોડુંક એમાં આપણે આગળ વિચારીએ, એનું મન સી સાથે લલચાયું અને બીનું મન ડી સાથે લલચાયું, તો હવે શું થશે? બી અને ડી એકબીજા સાથે મેરેજ કરી લઈએ અથવા તો બે લિવ ઇન રિલેશનમાં રહેવા માંડે. એવી રીતે સી અને એ છે એ બંનેને પ્રેમ થઈ જાય કે એ બંને એકબીજા સાથે રહેવા માંડે, તો આ મૂળ જોડકું વિખાય અને બે અલગ અલગ સાથે જોડાઈ ગયા, બરાબર છે. તો એ જે વસ્તુ થઈ ને એને કહેવામાં આવે દ્વિવિસ્થાપન. બંનેએ પોતપોતાની રીતે વિસ્થાપન કર્યું. ઓકે. અને સંયોજનની મતલબ શું છે? કે ભેગું થવું, બરાબર છે. આ એ છે એકલો હતો, હજી કંઈ લગ્ન બગન થયા નથી ને એને આવડે આ બી ગમી ગઈ, એ બે ગોઠવી નાખ્યું તો બંને ભેગા થઈ ગયા, એટલે આને કહેવાય સંયોજન, બરાબર છે. હવે આ આખી મેં તમને સાદી ભાષામાં તમે સમજી શકો એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ વસ્તુ સાયન્સમાં શું કહે? જો પોટેશિયમ બ્રોમાઇડ છે અને બેરિયમ આયોડાઇડ છે. હવે જુઓ તો કે અહીંયા શું બન્યું? પોટેશિયમ આયોડાઇડ, એટલે પોટેશિયમ જે હતું એ આયોડાઇડ હારે એણે પોતાની પેલું કહેવાય કે ભાઈ એની સાથે સંબંધ બનાવ્યો, બરાબર. અને બેરિયમ સાથે જે હતું, તો બેરિયમ સાથે આયોડાઇડ હતું, તો બેરિયમ કોની સાથે ગયું? બ્રોમાઇડ હારે, એટલે બેરિયમ બ્રોમાઇડ. એટલે અહીંયા શું થયું? તો કે આણે ઓલા સાથે સંબંધ બનાવ્યો, આને બીજા સાથે, એટલે બંને વ્યક્તિઓએ પોતપોતાના સ્થાનનું વિસ્થાપન કર્યું, એટલે દ્વિવિસ્થાપન અભિક્રિયા કહેવામાં આવી. પછી એક લખ્યું છે વિયોજન અભિક્રિયા, એટલે હવે એ વત્તા બીનું જોડકું છે. હવે બેને એવું લાગ્યું કે આપણે બેને મેળ પડે એમ નથી, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, આપણે બંને છૂટાછેડા થઈ જઈએ. આ જે વસ્તુ કરી તો એને કહેવાય વિયોજન, બરાબર છે. સંયોજનમાં ભેગા થયા, વિયોજનમાં છૂટા પડ્યા, દ્વિવિસ્થાપનમાં બે કપલ વિખાઈ ગયું, બે અલગ અલગને પકડી લીધા. અને વિસ્થાપનની વાત કરું તો કે ભાઈ આપણે એની અંદર આ બંનેનું જોડકું હતું, એ એક નીકળી અને બીજા હારે જતું રહ્યું, એટલે આ ભાઈ એકલો રહી ગયો. ઓકે, એટલે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આ રાસાયણિક પ્રક્રિયાને મેં તમને તમારી ભાષામાં સમજાવવા માટે આવું બોલ્યો છું, બાકી કોઈ બીજો ઈરાદો નથી. તો વાત સમજાઈ ગઈ હોય વ્યવસ્થિત રીતે, તો આશા રાખીશ કે તમે વિડીયોને લાઈક અચૂક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને આપણે આ સિરીઝને રેગ્યુલર ચલાવવા માંગીએ છીએ, રોજ એક વિડીયો સાયન્સનો મૂકીશું. પછી એવું લાગશે કે તમે બહુ સારો રિસ્પોન્સ આપો છો, તો ડેઈલી આપણે 3 વિડીયોનું ટ્રાય કરશું. એક રિઝનિંગ ટ્રાય કરશું, એકની અંદર મેથ્સ અને એકની અંદર સાયન્સ. એટલે તમારી ટોટલી ફ્રીમાં સરસ રીતે એવી કહેવાય કે ભાઈ પોતાના સમયે પોતાના જ ઘરે અને એક પણ ખર્ચ વગર તમે પોતાની તૈયારી કરી શકો. આગળ જોઈએ. હવે લખ્યું છે ફર્ટિલાઇઝેશન, બરાબર છે. એને આપણે લઈએ કે ભાઈ નિષેચન એવો શબ્દ વાપરે, એના માટે કયું અંગ આવશ્યક છે, બરાબર છે. એટલે હમણાં આપણે જોયું ને કે ભાઈ આ બંને લિંગ હોય સ્ત્રી પુરુષના, બરાબર છે, અને એ બંને ભેગા થઈ અને પછી જે અહીંયા નિષેચન થાય અને પછી ફલનીકરણ થાય, બરાબર. એ વસ્તુ જ અહીંયા એણે પૂછી છે કે આ જે છે એ વનસ્પતિઓ માટે પૂછેલી વાત છે, બરાબર. તો એની અંદર કયું અંગ જે છે એ તો ભાઈ એના માટે પરાગકણ અને બીજાંડ, બરાબર. થોડુંક જો ટાઈપમાં મિસ્ટેક હોઈ શકે છે, એટલે હું બોલતો જઈશ, વાંચતો જઈશ, બરાબર છે. અને આ PDF જે છે એ તમને આ ટેલિગ્રામમાંથી ફ્રીમાં સાંજે મળી જશે, સાંજે મૂકી દઈશ, બરાબર છે. એટલે ટેલિગ્રામની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તમે જોઈ લેજો. પછી ક્વેશ્ચન છે, જ્યારે આપણે કોઈ એક બસમાં ડ્રાઈવર તરફ મોં રાખીને ઊભા છીએ, ઓકે સરસ, આ એવું કહેવા માગે છે આ રીતના એક બસ છે અને ડ્રાઈવર અહીંયા બેઠો છે, તો આપણે એ બસમાં ઊભા છીએ, જગ્યા નથી મળી, આપણું મોં જે છે ડ્રાઈવર તરફ છે, બરાબર. અને બસમાં ઊભા છીએ, ઓકે. બસ અચાનક સીધી દિશામાં ચાલો, એટલે જે આ બાજુ છે એ જ દિશામાં એ સીધું ચાલવાનું શરૂ કરે અને એક ઝટકો લાગે, ત્યારે આપણે કઈ દિશામાં ધકેલાઈશું? હવે આ બધા જ પ્રશ્ન ગઈ એક્ઝામમાં પૂછાયેલા છે, એને ટોટલી એમાંથી લીધેલા છે, ઓકે. એટલે તમને આખું કોન્સેપ્ટ કે ભાઈ કયા પ્રશ્ન કઈ રીતના પૂછ્યા છે, શું પૂછવા માગે છે, એ બધું જ આઈડિયા આવી જાય,
તો આપણને સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પાછળની તરફ આનો ક્વેશ્ચન્સ એવી રીતે બી પૂછાયો છે કે આવું થવાનું કારણ, ઝટકો લાગવાનું કારણ તો કે ભાઈ જડત્વનો નિયમ છે. જડત્વનો નિયમ એટલે કે ભાઈ કોઈ વસ્તુ જ્યાં સુધી ગતિમાન નથી, આમ સ્થિર પડી છે એને આપણે બીજી રીતે કે સ્થિતિ સ્થાપક, પોતાની સ્થિતિ ઉપર એ સ્થાપક થયેલું છે અને એને અચાનક કોઈ વસ્તુ થાય તો એને ઝટકો લાગે. તો એ શું કામ લાગ્યો તો કે ભાઈ જડત્વનો નિયમ છે અથવા તો એની પોતાની સ્થિતિ સ્થાપકતાના કારણે આવું થયું. ઓકે, ક્વેશ્ચન નંબર 5 છે, નીચેનામાંથી કયું અહીંયા છે કથન, કઠણ નહીં પણ કથન. ઓકે, કયું કથન સત્ય છે તે જણાવો. હજુ એણે એક કથન આપી દીધું છે, પછી નીચે આપણને પૂછ્યું હશે 4 કથન આપી. પેલા વાક્યમાં બધું ગરમીના દિવસોમાં પરસેવો થવો જે આપણા શરીરને ઠંડુ રાખે છે. બરાબર. હવે એણે શું કીધું કે ભાઈ એક વાક્ય આપી દીધું કે ભાઈ આ વસ્તુ એમ કહે છે ગરમીના દિવસોમાં પરસેવો જે આપણને થાય છે જે આપણા શરીરને ઠંડુ લાગે છે. તો હવે એના ઓપ્શનો આપ્યા છે કે ભાઈ આપેલું કથન ખોટું છે, પરસેવાથી શરીરનું તાપમાન વધે છે. તો તમને શું લાગે છે, આ વાક્ય સાચું લાગે છે? પછી બીજું ઓપ્શન આપ્યું છે પરસેવાના કારણે જલ્દીથી બાષ્પીભવન થવાથી શરીરની ગરમીને શોષીને આપણા શરીરને ઠંડુ કરે છે. ઓકે, એ રાઈટ આન્સર છે, પણ હજુ એનો બીજો ઓપ્શન બી વાંચીએ. પરસેવાના કારણે રક્ત પ્રવાહ વધે છે અને શરીરનું તાપમાન ઘટે છે. તો રાઈટ આન્સર જે બન્યો એના અંદરથી સમજવા જેવી વાત એક આ છે કે ઉષ્મા શોષી પ્રક્રિયા. તમને આ પણ પ્રશ્ન પૂછાયેલો છે, જે આ અમુક છે ને એક પ્રશ્નને 2 ટાઈપથી પૂછ્યા હોય, એટલે હું 2 પ્રશ્ન નહીં લઉં પણ એક જ ક્વેશ્ચન્સમાં બંને વસ્તુઓ સમજાવી દઈશ. જ્યારે પરસેવો થાય ને એના કારણે બાષ્પીભવન થવાથી, એટલે કે ભાઈ એ આપણા બોડીની અંદર માનો કે પરસેવો થયો, ગરમી થઈ, આપણું શરીરમાં ભીનાશ આવી. હવે તમે જ્યારે એ સમયે પંખા નીચે ઊભા રહો તો તમારું શરીરમાં ગરમી હોય અને પંખાની હવા લો તો કેવું ઠંડુ લાગે છે. તો એ જે પ્રક્રિયા છે ને એ આખી બાષ્પીભવનની થાય. ને બાષ્પીભવન એવી પ્રક્રિયા છે એને ઉષ્મા શોષી પ્રક્રિયા. તો 2 પ્રકારની પ્રક્રિયા હોય. ઉષ્મા શોષી છે એ શોષણ કરે અને એક ઉષ્મા આપે. બરાબર છે. તો આ પ્રક્રિયા કઈ પ્રકારની છે એવું બી પૂછે તો એ ઉષ્મા શોષી છે, જેથી તમારા શરીરનું તાપમાન એને શોષી લીધું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. જ્યારે શરીરમાં ગ્રોથ હોર્મોનનું સ્તર ઘટે ત્યારે કોણ, એટલે કે શરીરનું એવી કઈ વસ્તુ છે કે તેને વધારવાનું કાર્ય કરીને પિટ્યુટરી ગ્રંથિને સક્રિય કરીને ગ્રોથ હોર્મોન્સનું સ્તર વધારે છે? તો આપણા બોડીની અંદર ઘણી બધી કહેવાય ગ્રંથિઓ એટલે કે ગ્લેન્ડ્સ આવેલી છે. બરાબર. હવે દરેકનું કંઈક ને કંઈક અલગ કામ છે. એમાં પિટ્યુટરી ગ્રંથિ છે ને એને આપણે માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. ક્યાં હોય છે તો કે આપણા માથાની અંદર. હવે એનું મેઇન કાર્ય તો એવું છે કે દરેક બીજી જે કંઈ ગ્રંથિઓ છે એને એ હેન્ડલ કરે છે, એટલા માટે એને પહેલાં કહેવામાં આવી માસ્ટર ગ્રંથિ. સાથે સાથે એ આપણા બોડીની અંદર ગ્રોથ હોર્મોન, ગ્રોથ એટલે શરીરનો વિકાસ થવો. આપણા બોડીની અંદર માનો કે તમે 13-14 વર્ષના થાવ એટલે ઓટોમેટિકલી તમારા શરીરની અંદર તમે જોશો કે બધા બદલાવો આવવાના ચાલુ થશે, મૂછના દોરા ફૂટશે. બરાબર છે. સ્ત્રીઓની અંદર જે કાંઈ એના હોર્મોન્સના લીધે ચેન્જીસ થવા હોય એ બધા થતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે કરે છે એને ગ્રોથ હોર્મોન કહેવાય. હવે એ એમ કહે છે કે જો એના સમયે આ વસ્તુ ન કરે તો કોણ એને કંટ્રોલ કરશે? તો એક બીજી ગ્લેન્ડ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે એને આ હોર્મોન્સ રિલીઝ કરવા માટે એને પ્રેરક કરશે, એના પર પ્રેશર લાવશે. એટલે હાઇપોથેલેમસ ગ્રંથિને સુપર માસ્ટર ગ્રંથિ કહે છે. જો એક લાઈન ફરીથી કહું છું, પિટ્યુટરીને માસ્ટર ગ્લેન્ડ અને સુપર માસ્ટર ગ્લેન્ડ તો હાઇપોથેલેમસ. કારણ કે એ આને પણ ધ્યાન રાખશે કે ભાઈ તને બધો કંટ્રોલ આપ્યો, તું ઓલરેડી શરીરનું ધ્યાન રાખે છે કે નહીં, એનું પણ કંટ્રોલ જે કરે છે એને હાઇપોથેલેમસ કહેવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ. પાચન ક્રિયા. આપણને આ પ્રશ્નો તો એકદમ ઇઝી લાગે, વાંચીને એમ થાય કે આવું, પણ હા એ લોકોએ ઇંગ્લિશમાં બનાવ્યું હોય ને, મેં તો ગુજરાતીમાં દેશી કર્યું એટલે તમને સમજાઈ જાય કે પાચન ક્રિયા દરમિયાન ભોજનની ગતિનો સાચો ક્રમ. બરાબર છે. તો આપણે સૌ પ્રથમ ક્યાં મૂકીએ ભોજન? તો કે ભાઈ મોંમાં જાય, પછી મોંમાંથી, જો મેં તો અહીંયા દેશી ભાષા વાપર્યો છે શબ્દ અન્નનળી, એ લોકોએ વેસોફેગસ, બરાબર, આવા શબ્દો વાપર્યા હોય તો ત્યારે તમને એવું થાય કે આ કયો શબ્દ છે અને એનો મતલબ શું થાય. બરાબર છે. તો આપણને શ્વાસ નળી અને અન્નનળી બંને આજુબાજુમાં આપણા ગળાની અંદર આ રીતે બંને બાજુમાં હોય એટલે જમતી વખતે તમને ખ્યાલ હશે
કે ક્યારેક ક્યારેક છે ને આપણને સેજ આડાહવળું જમવાનું અડી ગયું હોય તો શ્વાસમાં તકલીફ થવા માંડે, સતત ઉધરસ ચાલુ થવા માંડે. એ બન્યું શું તો કે શ્વાસ નળી અને અન્ન નળી બે ભેગી હતી તો બંનેમાં જ્યાં જવું હતું ત્યાં ના ગયું અને ખોરાક છે એ શ્વાસ નળી તરફ જતો રહ્યો. ઓકે, એટલે એવું બન્યું હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેમાંથી કયા વિકલ્પને છોડીને આપણે સંયોજિત ટિશ્યુનો મતલબ થાય પેશી, આપણે ગુજરાતીની અંદર વાત કરીએ ને તો કે ભાઈ આપણે પેશી, બરાબર છે, એની વાત કરે છે. નીચેમાંથી કયા વિકલ્પને છોડીને આપણે સંયોજિત ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ. એટલે આમાં એક એવું છે કે જે સંયોજિત ટિશ્યુ નથી. એટલે સંયોજિત પેશી એટલે શું કે કોઈ પણ બે અંગ હોય, બે મસલ્સ હોય, બે વેસલ્સ હોય, એને જે જોડે એને કહેવામાં આવ્યું સંયોજિત, એટલે જોડતી પેશી, બરાબર છે. તો આમાં એક એવું છે કે જોડતી પેશી નથી. એમ કહે છે કે કઈ, બરાબર છે. તો જો ઉપાસ્થિ અને અસ્થિ, આ બે વસ્તુ તો ખબર છે ને. અસ્થિ એટલે કે એકદમ હાડકું, ઉપાસ્થિ એટલે કે જેને તમે હાડકું ના કહી શકો ને મસલ્સ ના કહી શકો, એ ટાઈપનો ભાગ. જેમ કે કાન છે તો એ આમ જુઓ તો એકદમ મસલ્સ નથી, બરાબર, ઓનલી ચામડી નથી, પણ એની અંદર કૂણું હાડકાનો એક ભાગ છે, એટલે એને ઉપસ્થિ કહેવામાં આવે. પછી લોહી, આ ત્રણ જે છે ને એ બોડીની અંદર ક્યાંક ને ક્યાંક જોડવાનું કાર્ય કરે છે. જ્યારે વાહિનીઓ, આ વાહિની છે ને એ સ્પેશિયલી વનસ્પતિની અંદર હોય છે, જે જળ મૂળમાંથી લઈ અને પાણી અથવા તો વગેરે પોષક દ્રવ્યોને ખેંચવાનું કાર્ય કરતી હોય છે, બરાબર. એટલે વાહિનીઓ જે છે એ આનો આન્સર બને છે. પછી જોઈએ, સાબુ બનાવતી વખતે એક પ્રશ્ન છે, હાઇડ્રોફિલિક તરલ કોની સાથે વિલય થાય. થોડોક આ ડિફિકલ્ટ હતો પણ મેં લઈ લીધો છે, બરાબર. તો બે શબ્દ છે, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. સાબુ બનાવતી વખતે છે ને આ એક પ્રક્રિયા થાય છે, એમાં બે નામ આપેલા છે. હવે એમાંથી તમારે શીખવા જેવું શું, તો હાઇડ્રો શબ્દ જે છે ને ફેલિક થવું એટલે કે જળમાં ભળી જવું, બરાબર. અને ફોબિક થવું એનો મતલબ કે ભાઈ જળ વિરાગી તરીકે, એટલે કે જાણીતું છે અને એ જળ સિવાયનો ભાગ જે છે એ ભેગો થતો હોય એવો, બરાબર છે. આપણે ખબર ને પાણીની અંદર તમે માનો કે તેલ નાખો તો એ અલગ રહીએ, આમ ઉપરના ઉપર તરતું રહીએ. તો આ એ ટાઈપનો તો કે ભાઈ જળ વિરાગીની અંદર શું હોય તો કે એની અંદર જ્યારે સાબુ બનતો હોય ત્યારે આટલી વસ્તુઓ છૂટી પડે, ફેટ, ઓઇલ, લિપિડ, આ બધી વસ્તુઓ જે છે એ જે જગ્યાએ ભેગી થાય પ્રોસેસ દરમિયાન એને હાઇડ્રોફોબિક શબ્દ કહેવામાં આવે છે. અને હાઇડ્રોફિલિક એટલે કે તે પાણી જ માત્ર પાણીની વાત કરે છે. એટલે આનો જવાબ જે હતો ને, હાઇડ્રોફિલિક તરલ કોની સાથે વિલય થાય તો કે જળમાં ભળી જાય છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, હા અહીંયા જો બે ડાગલા મસ્તીના દાંત કાઢે છે, તમે લાઈક બાઈક કરી દેજો. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, પરિતંત્ર એટલે કે ઇકોલોજીના હિસાબે આપેલ સમૂહ ઘટક કોણ કોની સાથે સાચું છે તે દર્શાવવું, બરાબર. એટલે એને અમુક જોડી આપી છે તો ભાઈ જીવિત જીવ છે તો કે ભાઈ અજૈવિક ઘટક કહેવાય. પછી માટી છે તો કે જૈવિક ઘટક કહેવાય. તો ખનિજ છે એ શું કહેવાય તો કે અજૈવિક કહેવાય. હવે એના ઓપ્શનો આપ્યા છે, બરાબર છે. ઓપ્શન આપ્યું છે પેલું ભાઈ A અને C બંને જવાબ થશે, ABC બધા થશે, માત્ર B થશે કે માત્ર C. તો અહીંયા તમે જોશો ને તો આ જે છે આને આપણે જવાબ આપીએ આ A, આ B અને C. તો જો જીવિત જીવ એટલે કે જેટલા જીવે છે એવા જીવ, તો એ અજૈવિક ઘટકમાં ન આવે. બે ટાઈપના ઘટકો, જૈવિક ઘટકો ને અજૈવિક ઘટકો. એટલે પેલું જોડકું ગલત છે. પછી લખ્યું માટી જૈવિક ન હોય, એ અજૈવિક ઘટક કહેવાય, એટલે એ પણ ખોટું છે. પછી ખનિજ, તો ખનિજ છે એ અજૈવિક ઘટકો, એટલે આ તમારો આન્સર જે છે એ સાચો બને છે. ઓકે, પછી લખ્યું છે મિશ્રણમાંથી કોલાઇડ કણને દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગમાં આવશે. આ મારા ખ્યાલથી 8મા કે 9માનું ચેપ્ટર છે, બરાબર છે. દરેક વસ્તુઓ મિશ્રણ કોને કહેવાય, બરાબર, કોલાઇડ કોને કહેવાય, સરસ મજાનું ચેપ્ટર છે. એના જેટલા આવશે જ્યારે એને રિલેટેડ પ્રશ્નો હશે એ હું તમને સમજાવતો જઈશ, બરાબર. એટલે અહીંયા એણે વાપર્યું છે એવો શબ્દ કોલાઇડ કણને દૂર કરવા. કોલાઇડ કણ કોને કહેવાય તો એ મેં અહીંયા લખી દીધું છે કે ભાઈ 1 માઇક્રોમીટરથી લઈને 1 નેનોમીટર જેવડા હોય ને, ઝીણા, બરાબર છે, એ બધાને કહેવામાં આવે કોલાઇડ કણ. તો એ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એના માટે જે પદ્ધતિ છે અપકેન્દ્રીકરણ, જેનો બીજો ઓપ્શન તમને એમ આપશે કે સેન્ટ્રીફ્યુગેશન. હવે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું, એ શું હોય, કેવું હોય, તો હું તમને કહી દઉં. તમે ક્યારેક લેબોરેટરીમાં જશો અને તમારું પેશાબ કે લોહી આપશો ત્યારે એક આવું ગોળ કુકર જેવું હશે,
બરાબર છે, આ ટાઈપનું હોય અને એના અંદર તમારી કષ્ણલઈ આમ મૂકવામાં આવે, પછી એને પાવર આપીને ચાલુ કરે એટલે ગોળ આવી રીતે ફરવાનું ચાલુ થઈ જશે અને તમારા પેશાબની અંદર રહેલા જે કણો છે એ બધા છૂટા પડી જાય. પછી એ ઉપરથી જે માત્ર પ્રવાહી જેવું છે એને લઈને એ ચેક કરે. તો આ જે વસ્તુ કે આ મશીન જે હતું ને એ સેન્ટ્રીફ્યુઝન મશીન કહેવાય અને એ પદ્ધતિ જે છે એને ગુજરાતીમાં આપણે અપકેન્દ્રીકરણ કીધું. ઓકે, તો આ વસ્તુ જે છે એને અહીંયા પૂછેલી હતી. ઓકે, હવે 11 જેટલા પ્રશ્નો લીધા, ઘણો લાંબો સમય થઈ ગયો હશે. બરાબર, અહીંયા આપણે વિડીયોને પૂરો કરતાં પહેલાં સૂચન આપીએ છીએ કે ભાઈ આવા પેપર જે છે ઓરિજિનલ જેને જોતા હોય એ મારો કોન્ટેક કરી શકે. માત્ર 150 રૂપિયામાં આપણે એને આપીશું, વિથ આન્સર રહેશે અને એના માટે વોટ્સએપ નંબર બી અહીંયા આપણે આપેલો છે, વોટ્સએપ પર કોન્ટેક કરી શકો છો. ઓકે, અને એક બીજી સરસ મજાની રિક્વેસ્ટ છે કે ભાઈ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અચૂક કરતા જજો. ચલો, થેન્ક યુ.